નમસ્તે બાળમિત્રો. નમસ્તે ટીચર. જો હું જે મૂળાક્ષર અહીં મૂકું ને એ મૂળાક્ષર તમારે આ નીચે લખેલા મૂળાક્ષરોમાંથી ઓળખી અને તેના પર આ બટન મૂકવાના છે. હા, ચાલો ચાલો મેં કયો મૂળાક્ષર મૂક્યો અહીંયા? ક. ચાલો રિહાનભાઈ, ક ઓળખવાનો અને ક આવે તો એની ઉપર બટન ગોઠવવાના અને જોરથી બોલવાનું. હો બેટા. અરે વાહ, ખૂબ સરસ. હવે છે ક જુઓ તો બેટા. અરે વાહ, સરસ. ચાલો આ જેની ઉપર બટન મૂક્યા છે એ બધા જ મૂળાક્ષરને આપણે શું ઓળખીશું? ક. એને શું કહેવાય? ક. ચાલો આ લઈ લો બેટા. ચાલો હવે બધાએ ઓળખવાનો છે. આ મૂળાક્ષર કયો છે? બ. બ. ચાલો રીતેશભાઈ, બ ઉપર બટન ગોઠવો. વાહ ભાઈ, ક્લેપ કર દો. રીતેશે સરસ બ બધા બ ઓળખી ગયા ને બેટા? એક પણ બ બાકી નથી ને? હા, ખૂબ સરસ. ચાલો હવે ચાલો ધ્યાના બેન, ચાલો ટીચરે કયો મૂળાક્ષર મૂક્યો છે અહીં? અ. શું કહેવાય આને? અ. ચાલો જોરથી ને બોલવાનું. હા, ચલો અ. ચલો મૂકો. ખૂબ સરસ. ચાલો ચલો હવે યશવીબેન, કયો મૂળાક્ષર છે બેટા? હા, છ ઓળખવાનો ને તેની પર બટન મૂકવાનું. છ. 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 અરે વાહ, ખૂબ સરસ. ચાલો લઈ લો. ચાલો હવે જુઓ. હવે તમે મૂળાક્ષરમાંથી તો એ મૂળાક્ષર શોધી કાઢ્યો જે ક. હવે અહીં જુઓ, અહીં પેટીમાં મેં મૂળાક્ષર લખ્યો છે અને સામે શબ્દ લખ્યા છે. એ શબ્દમાંથી તમારે પેટીમાં લખેલો મૂળાક્ષર ઓળખી અને તેની ઉપર ગોળ કરવાનું. ચાલો જાનવીબેન, જાનવી, ચાલો બેટા અહીં કયો મૂળાક્ષર છે? ક. હવે જો આ લાઈનમાંથી ક શોધવાનો અને બોલવાનું. સહેજ મોટું ગોળ બનાવો બેટા. અરે વાહ. ચલો કેટલા ક થયા? 1 2 3 4. એક શબ્દમાં 2 વાર પણ એનો એ જ મૂળાક્ષર આવી શકે. ચાલો હવે હેલી, આ કયો મૂળાક્ષર છે? બ. તો ચાલો બ ઓળખો અને તેની પર ગોળ કરો. બેસી જાઓ બેટા. બોલવાનું જોરથી. સરસ. ચાલો ગૌતમ, આ કયો અક્ષર છે? અ. તો અ ઓળખો અને ગોળ કરો. અરે વાહ, ખૂબ સરસ. ચાલો હવે રીતિશ, આ કયો અક્ષર છે? છ. તો
છ પર ગોળ કરો. જુઓ, છ શબ્દની વચ્ચે હોય, પહેલા પણ હોઈ શકે. ચાલો યુવરાજભાઈ, આ શું લખેલું છે બેટા? ચાલો, આ તો આ ઉપર ગોળ કરો. આ એમ બોલવાનું હો બેટા ગોળ કરતી વખતે. આ દર્શન. ચાલો, કયો અક્ષર લખેલો છે? એ ઉપર ગોળ કરો. અરે વાહ, ક્લેપ કરી દો ભાઈ. ચલો હવે બધા એક સાથે બોલ્યા. આ મૂળાક્ષરનો ઉચ્ચાર કરો બધા. ક બ છ આ એ. ચલો, ખૂબ સરસ.